માં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 એમાં 10મું ગદ્ય છે કારતુસ એનું શીર્ષક છે। અહીંયા એનો ગદ્યનો પ્રકાર એકાંકી છે। જેમ અહીંયા એક વજીર અલી નામનો એક સિપાહી હોય છે, એના સાહસની વાર્તા છે। અહીંયા એના કવિ જોઈએ, એના લેખક એના લેખક છે હબીબ તનવીર। એમનો જન્મ છત્તીસગઢના રાયપુરમાં થયો હતો। બહુમુખી પ્રતિભા ધરાવતા કવિ, નાટકકાર, કવિ, પત્રકાર, નિર્દેશક, એની સાથે સાથે અભિનેતા પણ હતા। હબીબ તનવીર ને સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પણ થી સન્માનિત કરવામાં આવેલા છે। અહીંયા એમના ઉપર પણ અરબી ભાષાનો ખૂબ જ પ્રભાવ છે। ઘણા બધા સરસ નાટકો પણ એમણે લખ્યા છે। અહીંયા આ ગદ્યમાં અરબી ભાષી શબ્દોનો પણ ખૂબ જ ઉપયોગ થયેલો છે। એકાંકી એમાં વજીર અલી નામના એક સિપાહીના સાહસનું વર્ણન છે, એની કથા છે, જેનું લક્ષ્ય હતું અંગ્રેજોને ભારતમાંથી હાંકી મૂકવા। એણે જે અંગ્રેજી હુકુમત હતી, શાસન હતું, એની ઊંઘ હરામ કરી દીધી હતી। એટલે હવે એટલો બધો નિડર અને દિલેર હતો કે પોતાની બટાલિયનમાં એ અંગ્રેજોના જે પડાવ હોય, ખેમા એટલે અસ્થાયી પડાવ, જે આપણે કહીએ તો તંબુ, તો એ એમનો જે પડાવ હતો એની પડાવમાં જઈ અને એ અંગ્રેજ કર્નલની સામે કેવો રોબ જમાવે છે, એની બહુ સુંદર કથા છે કે એવો એક નિડર સિપાહી જેની પ્રશંસા એક અંગ્રેજો જે શત્રુઓ હતા એ પણ પોતાના મુખેથી એ સિપાહીની પ્રશંસા કરે છે। એવી સરસ કથા છે। સૌથી પહેલા આ એકાંકીમાં પાત્રો છે કર્નલ, લેફ્ટનન્ટ, સિપાહી અને એક સવાર, ઘોડેસવાર। સમય 5 મિનિટનો સમય છે। કયા વર્ષની વાત છે? 1799 ની વાત છે। રાત્રિનો સમય છે। સ્થાન ગોરખપુર ના જંગલમાં કર્નલ કાલિંદ જે હતો એના તંબુનો જે પડાવ હતો એનો અંદરનો ભાગ છે। બે અંગ્રેજ બેઠા બેઠા વાતો કરે છે। કર્નલ જે હતો કાલિંદ અને એક લેફ્ટનન્ટ એ પોતાના પડાવ તંબુની બહાર છે। આછી ચાંદની નો એ ફેલાયેલી છે। અંદર નાનકડો બલ્બ એક સળગી રહ્યો છે। कर्नल કહે છે जंगल की जिंदगी बड़ी खतरनाक होती है। એને કહ્યું કે જંગલનું જે જીવન છે એ બહુ ખતરનાક હોય છે। લેફ્ટનન્ટ, હफ्तो हो गए यहाँ खेमा डाले हुए, એટલે કેટલાય અઠવાડિયા થઈ ગયા આપણે અહીંયા પડાવ નાખે। સિપાહી भी तंग आ गए हैं, એટલે સિપાહીઓ જે છે એ પણ હવે કંટાળ્યા છે। એ વજીર અલી આદમી હે યા ભૂત હાથી નહીં લગતા। આ વજીર અલી જે હતો એણે અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી હતી અને આ અંગ્રેજો જે છે એને પકડવા માટે તત્પર હતા। એટલે એ વાતો કરે છે કે આ વજીર અલી એક એવો સિપાહી જે માણસ છે કે ભૂત છે આપણા હાથમાં જ નથી આવતો। કર્નલ
उसके अफसाने सुन के रॉबिन हुड के कारनामे याद आ जाते हैं। जब अफसाने એટલે कहानी કેની વાતો કે છે કે જેમ રોબિન હુડ જે પ્રખ્યાત પાત્ર જે છે તો એની જેમ આ વજીર અલી જે છે એની વાતો આપણે સાંભળીએ તો આપણને રોબિન હુડની યાદ આવી જાય। એવો જાબાज सिपाही છે। अंग्रेजों के खिलाफ उसके दिल में इस कदर नफरत है, अंग्रेजों प्रत्ये एना दिल में नफरत से खूब नफरत भरी है। कोई 5 महीने हुकूमत की होगी मगर इस 5 महीने में वो अवध के दरबार को अंग्रेजी असर से बिल्कुल पाक कर देने में तकरीबन कामयाब हो गया था। पाक कर देने में यानी मुक्त करने में એટલે અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરવામાં આ અંગ્રેજોને હજી કદાચ 5 મહિનાનું શાસન થયું હશે પણ આ 5 મહિનામાં તો એણે જે અવધ જે છે ત્યાંથી અવધને એ અંગ્રેજોથી મુક્ત એણે કરવામાં એ સફળ થઈ ગયો હતો। લેફ્ટનન્ટ કર્નલ ખાલિદ એ શહાદત અલી કોણ હે અને लेफ्टिनेंट कर्नल ने पूछे છે કે आ शहादत अली कौन છે? कर्नल आसिफ उदौला का भाई, वजीर अली का उसका दुश्मन। અને કહ્યું કર્નલે કે આસિફ ઉદૌલાનો ભાઈ છે અને વજીર અલી અને પોતાના એટલે કે અંગ્રેજોનો दुश्मन છે। असल में नवाब आसिफ उदौला के यहाँ लड़के की कोई उम्मीद नहीं थी। जे नवाब आसिफ उदौला હતા એના પિતા હતા એમને કોઈ સંતાન હતું નહીં અને એની કોઈ આશા પણ નહોતી। वजीर अली की पैदाइश को शहादत अली ने अपनी मौत ख्याल किया पर आ वजीर अली जे छे એ જન્મ્યો અને શહાદત અલીએ જાણે એમ થયું કે પોતાનો મોત એ સાક્ષાત એણે જન્મ લીધો હોય એવું એને લાગ્યું। लेफ्टिनेंट मगर शहादत अली को अवध के तख्त पर बिठाने में क्या मसलहत थी એટલે દિક્કત। लेफ्टिनेंट કહ્યું કે પણ સદા શહાદત અલી ને અવધની ગાદી ઉપર તખ્ત એટલે એની ગાદી ઉપર એના શાસનકર્તા તરીકે બેસાડવામાં શું તકલીફ હતી? कर्नल शहादत अली हमारा दोस्त है और बहुत ऐश पसंद आदमी है। ऐश એટલે आराम, ऐशो आराम, इसलिए हमें आदि मुमलिकत जायदाद दौलत दे दी और 10 लाख रुपये नगद એટલે રોકડા। कर्नल કહે છે કે શહાદત અલી જે છે એ આપણો દોસ્ત છે અને ऐशो आराम એને ખૂબ પસંદ છે એટલે જ એણે પોતાની અડધી જાયદાદ दौलत અને 10 लाख रुपया રોકડા એણે આપણને આપી દીધા। अब तो वो भी मजे करता है और हम भी હવે એ પણ એ મોજ મજા કરે છે અને આપણે પણ મોજ મજા કરીએ છીએ। लेफ्टिनेंट सुना है ये वजीर अली अफगानिस्तान के बादशाह शाहजहां को हिंदुस्तान पर हमला करने की दावत दे रहा है। लेफ्टिनेंटे પેલા કર્નલને કહ્યું કે સાંભળ્યું છે કે આ વજીર અલી જે છે એ અફઘાનિસ્તાનના બાદશાહને हिंदुस्तान पर हुमलो करवा माटे निमंत्रण आपी रह्यो छे। कर्नल अफगानिस्तान को हमले की दावत सबसे पहले असल में टीपू सुल्तान ने दी। એટલે કર્નલ કહે છે કે અફઘાનિસ્તાનના એ લોકોને પહેલા હુમલો કરવા માટેનું આમંત્રણ એ તો ટીપુ સુલતાને આપ્યું, પછી વજીર અલી ને દિલ્હી બોલાવ્યો અને એની સાથે ગુપ્ત મંત્રણા પણ કરી। શમ સુદૌલા ને બી એટલે એમણે ગુપ્ત ચર્ચાઓ કરી। लेफ्टिनेंट कर्नल नवाब बंगाल का कोई रिश्तेदार भाई है, बहुत ही खतरनाक आदमी है शमसुदौला। लेफ्टिनेंट इसका तो मतलब ये हुआ कि कंपनी के खिलाफ सारे हिंदुस्तान में एक लहर दौड़ गई है। હવે લેફ્ટિનેન્ટ ને લાગ્યું કે ખરેખર આપણે કંપની જે બ્રિટિશ શાસન જે બ્રિટિશ કંપની હતી એની વિરુદ્ધમાં વિદ્રોહ માટેની એક લહેર એ આખા હિન્દુસ્તાનમાં જાણે કે એ શરૂ થઈ ગઈ છે।
कर्नल, जी हाँ। और अगर ये कामयाब हो गई तो बक्सर और प्लासी के कारनामे धरे रह जाएंगे। અને પેલા કર્નલે કહ્યું કે જો આ વિદ્રોહની આપણા વિરુદ્ધની જે હવા જે છે એ જો સફળ થઈ ગયું તો આપણી બક્સર અને પ્લાસીના આપણા જે કારસ્તાનો જે છે, આપણી જે યોજનાઓ જે છે એ એમને એમ રહી જશે જીતવાની। और कंपनी जो कुछ लॉर्ड क्लाइव के हाथों हासिल कर चुकी है, लॉर्ड वेल्लेस्ली के हाथों सब खो बैठेगी। અને લॉर्ड ક્લાઇવે જે વિસ્તાર બધા જીતી અને ભેગા કર્યા છે ઘણું બધું, એ આપણે આ લॉर्ड વેલ્લેસ્લી ના હાથે બધું ગુમાવવું પડશે જો આ લોકો વિદ્રોહ કરશે તો। लेफ्टिनेंट, वजीर अली की आजादी बहुत खतरनाक है। आ वजीर अली जे छे ए बहुत खतरनाक छे। ए आपણા માટે એ છૂટો ફરે એ આપણા માટે બહુ ખતરનાક છે, એટલે એને આપણે બંધી કરવો જોઈએ, પકડી લેવો જોઈએ। हमें किसी न किसी तरह इस शख्स को गिरफ्तार कर लेना चाहिए। कर्नल, पूरी एक फौज भी उसका पीछा कर रहा हूं। कर्नल ने શું કહ્યું? આખી ફौज લઈ બધા સૈનિકોની અને હું એ વजीर अलीનો पीछो करूं છું। और वर्षों से वो हमारी आंखों में धूल झोंक रहा है और इन्हीं जंगलों में फिर रहा है। आज जंगलों में ये फरी રહ્યો છે બિંદાસ, અને એ અમને ગમે ત્યાં છેતરી અને અમારી નજરની સામેથી જતો રહે છે, પણ અમારા હાથમાં નથી આવતો। उसके साथ चंद जाबाज है। આ વજીર અલીની સાથે કેટલાક નીડર અને સાહસી સિપાહીઓ છે। मुट्ठी भर आदमी, मगर ए दमखम है। दमखम એટલે તાકાત, દમ। આ અંગ્રેજ કર્નલ જે છે એ પણ શત્રુઓના વખાણ કરવા લાગ્યો કે ફક્ત ગણતરીના માણસો છે આ વજીર અલી સાથે, અને એમ છતાં એ આપણી આખી ફૌજની પકડવા નથી આવતો, ગિરફ્તમાં નથી આવતો। એ કેટલો બધો દમવાળો માણસ છે। लेफ्टिनेंट, सुना है वजीर अली जाति तौर से भी बहुत बहादुर आदमी है। लेफ्टिनेंट कैसे के सामने છે કે આ વજીર અલી તો એ જાતિ તौर પર પોતે વ્યક્તિગત રીતે પણ એ ખૂબ બહાદુર માણસ છે। कर्नल, बहादुर न होता तो ये कंपनी के वकील का कत्ल कर देता। એટલે કર્નલે પણ કહ્યું કે જો બહાદુર ન હોય તો આપણી બ્રિટિશ કંપની જે છે એના વકીલને આવી રીતે હત્યા થોડો કરી દે। એટલે બહાદુર તો એ છે। लेफ्टिनेंट, ये कत्ल का क्या किस्सा हुआ था कर्नल? હવે આ વકીલની જે હત્યા કરી હતી આ વજીર અલીએ એનું પૂછે છે કર્નલ કે એ ઘટના શું બની હતી? उसको उसके पद से हटाने के बाद हमने वजीर अली को बनास पहुंचा दिया और 3 लाख रुपए सालाना वजीफा मुकर्रर किया। એટલે નક્કી કર્યું। પેલા વકીલને એના પદ ઉપરથી હટાવી અને વજીર અલીને કે હવે બનારસ એને મોકલી દીધો અને 3 લાખ રૂપિયા વર્ષે એ પુરસ્કાર, वजीफा એટલે પુરસ્કાર એ નક્કી કર્યો। कुछ महीने बाद गवर्नर जनरल ने उसे कलकत्ता तलब किया અને થોડા જ મહિના બાદ જે ગવર્નર જનરલ હતા એમણે એને કલકત્તા એ सौंपी દીધું। वजीर अली कंपनी के वकील के पास गया जो बनारस में रहता था। હવે આ વજીર અલી જે છે એ કંપનીના વકીલની પાસે ગયો જે બનારસમાં રહેતો હતો અને એને શિકાયત કરી, ફરિયાદ કરી કે ગવર્નર જનરલ એને કલકત્તામાં કેમ અહીંયા મોકલે છે। તો વકીલને જે વકીલ હતો એણે આ વજીર અલીની જે ફરિયાદ હતી એની કોઈ પરવાહ કરી નહીં, પણ ઉલટર वजीर अली ने એને खरी खोटी संभळावी। वजीर अली के तो दिल में यूं भी अंग्रेजों के खिलाफ नफरत कूट कूट कर भरी है। आ वजीर अली જે હતો એની અંદર તો અંગ્રેજો પ્રત્યે નફરત તો હતી જ, એ ઠાસી ઠાસીને ભરેલી હતી। અને ઉપરથી
આ વકીલ જે હતો એને ખરી ખોટી સંભળાવી। उसने खंजर से वकील का काम तमाम कर दिया मुहावरो છે એટલે મારી નાખ્યો। એને આ વજીર અલીએ આ વકીલે એને ખરી ખોટી સંભળાવી જેવું તેવું બોલ્યો તો એને ખંજરથી પતાવી દીધો અને ભાગી ગયો। कर्नल अपने जानिसारों समेत आजमगढ़ की तरफ भाग गया અને કહ્યું જાનિસાર એટલે પોતાના સ્નેહીજનો। કર્નલે કહ્યું કે પોતાના જે સગાઓ હતા એની સાથે એ आजमगढ़ तरफ એ ભાગ્યો। आजमगढ़ के हुक्मरान એટલે शासक लोगों को अपनी हिरासत में गागरा तक पहुंचा दिया। गागरा एक नदी છે, નદીનું નામ છે। એટલે आजमगढ़ના જે શાસક હતા એમણે પોતે પોતાની રક્ષામાં એ ગાગરા નदी સુધી પહોंचाડી દીધા। अब एक कारवा इन जंगलों में कई साल से भटक रहा है। कारवा એટલે જો કે सर्कस अथवा રેલી પણ અહીંયા આ વજીર અલી જે છે એના સાથીઓ એ બધા એક વર્ષથી કેટલા વર્ષથી અહીંયા આ જંગલોમાં એ ભટકી રહ્યા છે। लेफ्टिनेंट मगर वजीर अली की स्कीम क्या है? कर्नल स्कीम ये है कि किसी तरह नेपाल पहुंच जाए। वजीर अली जो છે આ જંગલોના રસ્તે એ नेपाल પહોંચવા માંગે છે। અફઘાની हमले का इंतजार करे, अपनी ताकत बढ़ाए અને અફઘાનના જે હુકમરાન જે છે એના શાસક જે છે એ અહીંયા હિન્દુસ્તાન ઉપર હુમલો કરે અને પોતાની તાકાતમાં વધારો થાય એની રાહ જોઈ રહ્યા છે। शाहरुख अली को उसके पद से हटाकर खुद अवध पर कब्जा करे और अंग्रेजों को हिंदुस्तान से निकाल दे। उनके उद्देश्य तो अंग्रेजों ने देशમાંથી हाकी काटवा। लेफ्टिनेंट नेपाल पहुंचना कोई ऐसा मुश्किल नहीं, मुमकिन है कि पहुंच गया हो। लेफ्टिनेंट એ આશંકા વ્યક્ત કરે છે કે નેપાળ પહોંચવું બહુ અઘરું કામ નથી, કદાચ એ ત્યાં પહોંચી પણ ગયો હોય। कर्नल हमारे फौजी और नवाब शाहरुख अली खान के सिपाही बड़ी शक्ति से उसका पीछा कर रहे हैं। कर्नल ने કહ્યું કે આપણી જે ફૌજના સિપાહીઓ જે છે એ અને નવાબ શાહરુખ અલી ખાન એના સિપાહીઓ એ ખૂબ જ કડકાઈથી એ પીછો કરી રહ્યા છે। સૈન પણ ચૂક ન થાય એવી રીતે हमें अच्छी तरह से मालूम है कि वो इन्हीं जंगलों में है। અને કર્નલે કહ્યું કે ભાઈ અમને ખબર છે, આપણે સારી રીતે ખબર છે કે વજીર અલી એ આ જંગલોમાં જ છુપાયો છે। હવે આ વાતો કરે છે ત્યાં એક સિપાહી એ પડાવમાં તંબુમાં દાખલ થાય છે। કર્નલ ઊભા થઈને કહે શું વાત છે? લેફ્ટિનેન્ટ दूर से गर्द उड़ती दिखाई दे रही है। गर्द એટલે ધૂળ। લેફ્ટિનેન્ટે કહ્યું કે दूरથી ધૂળ ઉડતી હોય એવું દેખાય છે। કર્નલ સિપાહીઓ से કહ્યું કે તૈયાર રહે અને કર્નલ પેલાને કહે છે કે સિપાહીઓને કહી દો કે તમે તૈયારી રાખો। लेफ्टिनेंट जो खिड़की से बाहर देखने में मसरूफ था, व्यस्त था। गर्द तो ऐसी उड़ रही थी कि जैसे पूरा एक काफिला चला आ रहा हो। अरे धूळની ડમરી એટલી બધી ઉડતી હતી કે જાણે ઘણા બધા ઘોડાઓ લઈ અને મોટો કાફલો આવી રહ્યો હોય એટલી ધૂળ ઉડતી હતી। પણ શું એક ઘોડેસવાર એ નજરે આવ્યો। કર્નલ પોતાના પડાવની તંબુની જે બારી હતી એની પાસે જઈ અને હા એક જ સવાર છે। સરપટ ઘોડા દોડાઈ ચલા રહ્યા હતા અને એ ઝડપથી પૂરજોશમાં સરપટ એટલે પૂરજોશમાં ઝડપથી એ ઘોડો દોડાવી અને આવી રહ્યો હતો। લેફ્ટિનેન્ટ और सीधा हमारी तरफ आता मालूम होता है। लेफ्टिनेंट ने જોયું કે આ ઘોડેસવાર જે છે એ ઘોડો દોડાવી અને સીધો એ આપણી તરફ આવી રહ્યો હોય એવું દેખાય છે। કર્નલ જે છે એ તાળી વગાડી અને પોતાના સિપાહીને અંદર બોલાવે છે। सिपाही ने कहे सिपाही से कहो इस सवार पर नजर रखे कि किस तरफ जा रहा है। અને પેલાને બોલાવી અને કહ્યું કે આપણા સિપાહીઓને કહો કે આ ઘોડે આ સવાર જે આવે છે એ કઈ તરફ જાય છે એ ધ્યાન રાખો। लेफ्टिनेंट सुबह की तो
કોઈ ગુંજાઈશ નહીં. એટલે શક સુબહ એટલે શક એટલે શક કોઈ છે નહીં. તેજીથી આ તરફ જ આવી રહ્યો, પૂરજોશથી આપણા પડાવ તરફ જ આવી રહ્યો છે. टपकी आवाज बहुत करीब आकर रुक जाती है. टापो यानी घोड़ाना डाबलानो जे अवाज जे छे ए હવે એમના પડાવ પાસે આવી અને બંધ થઈ જાય છે એટલે કે ઘોડો ઊભો રહે છે. હવે એ સવાલ બહારથી કહે છે કે મારે કર્નલને મળવું છે, मुझे कर्नल से मिलना है. कर्नल चिल्लाकर बहुत खूब. सवाल बाहर से सिपाही अंदर जाकर हुजूर सवार आपसे मिलना चाहता है. पिलाए कर्नल ने મળવાની ઈચ્છા વ્યક્ત કરી તો પેલા સિપાહીએ અંદર જઈ અને કહ્યું કે પેલો સવાર જે છે તમને મળવા માંગે છે. કર્નલે કહ્યું કે અંદર એને મોકલી દો. લેફ્ટનન્ટને એવું થયું કે કદાચ વજીર અલીનો કોઈ માણસ હશે. वजीर अली का कोई आदमी होगा, उसे मिलकर उसे गिरफ्तार करवाना चाहता होगा. अंग्रेजोना મનમાં તો કૂટનીતિ હતી, રાજનીતિ હતી એટલે એમને થયું કે ભાગલા પાડી એટલે કે એનો કોઈ સિપાહી હશે આપણને એની બાતમી આપી અને એને પકડાવી દેશે એટલા માટે આવ્યો છે. कर्नल खामोश रहो. सवाल आते ही पुकार उठता है तन्हाई 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 એટલે એકાંત. જે પેલો ઘોડી સવાર આવ્યો હતો એ આવી અને तरत कहते कि तन्हाई तन्हाई એટલે કે એકાંત એકાંત. कर्नल साहब यहाँ कोई गैर आदमी नहीं है, आप राजे दिल कह दे. એટલે પેલો કર્નલ હતો ને એને કીધું કે અહીંયા એકાંત જ છે, અહીંયા કોઈ અજાણ બીજો કોઈ માણસ નથી. તારે જે રાजे दिल એટલે તારા મનની વાત જે કરવી હોય એ તું કરી શકે. સવાલ દીવાર અંગોસ દારદ તન્હાઈ. એને કહ્યું કે કદાચ આ દીવારો જે છે એને પણ કામ હોય એટલે મારે એકાંત જ જોઈએ. એટલે કર્નલ પેલા લેફ્ટનન્ટ અને સિપાહીને ઈશારો કરે છે બહાર જવા માટે. એટલે એ બહાર જાય છે. હવે તંબુ જે હતો એમાં કર્નલ અને પેલો સવાર જે વજીર અલી છે એ બંને એકલા છે. सवाल आपने इस मुकाम पर क्यों खेमा डाला है. जे पेलो सवाल હતો એ કર્નલ ને કહે છે કે તમે મુકામ એટલે સ્થાન, તમે આ જગ્યા ઉપર કેમ પડાવ નાખ્યો છે. कर्नल कंपनी का हुक्म है कि वजीर अली को गिरफ्तार किया जाए. એટલે કર્નલે કહ્યું કે ભાઈ અમારા શાસકો અમારે બ્રિટિશ કંપનીનો એ હુકમ છે કે વજીર અલીને गिरफ्तार કરવો. सवाल लेकिन इतना लाभ लश्कर क्या मायने. लाभ लश्कर એટલે આમ તો સાધન સામગ્રી, અહીંયા શસ્ત્રોથી સજ્જ સિપાહીઓ. એટલે પેલા સવારે કહ્યું કે હવે એકલા વજીર અલીને પકડવા માટે થઈ અને આટલા બધું લાભ લશ્કર સાધન સામગ્રી શા માટે. કર્નલ गिरफ्तारी में मदद देने के लिए. અને કર્નલ કહે છે કે વજીર અલીને गिरफ्तार કરવા માટે થઈ અને આ બધું અમે લાવ્યા છીએ અહીંયા. सवाल કહ્યું કે वजीर अली की गिरफ्तारी बहुत मुश्किल है साहब. પેલો જે સવાલ હતો એને કહ્યું કે ભાઈ वजीर अली ने गिरफ्तार करવો એટલે બહુ મુશ્કેલ કામ છે તમારે. કર્નલ क्यों. सवाल वो एक जाबाज सिपाही है એટલે એક निडर साहसी છે सिपाही. कर्नल मैंने भी यह सुन रखा है, आप क्या चाहते हैं. કર્નલે કહ્યું કે મેં પણ એવું સાંભળ્યું છે કે આ વજીર અલી જે છે એ બહુ જાબાજ સિપાહી છે, નીડર છે, સાહસી છે. એટલે પેલા સવારને કહ્યું કે તારે શું જોઈએ. એને કહ્યું કે મારે ચંદ કારતૂસ, ચંદ એટલે થોડી, કારતૂસ એટલે બંદૂકમાં નાખવાની ગોળી જે આવે. कर्नल किस लिए. सवाल वजीर अली को गिरफ्तार करने के लिए. એટલે પેલા જે પેલો પોલીસ સવાર હતો એને કહ્યું કે મારે થોડી કારતૂસ જોઈએ, કારણ કે મારે વજીર અલીને गिरफ्तार કરવો છે એના માટે થઈ અને મારે આ કારતૂસ જોઈએ છે. કર્નલ એલો 10 કારતૂસ. એટલે પેલા જે કર્નલ હતા એને 10 કારતૂસ એને આપી. સવાર હસતો હસતો એનો આભાર માની કે શુક્રિયા આભાર માની વ્યક્ત કરી અને ચાલતો થયો. અને કર્નલે
જતા જતા એનું નામ પૂછ્યું કે તારું નામ, એટલે પેલો જે સવાર હતો એને કહ્યું કે મારું નામ વજીર અલી, आपने मुझे 10 कारतूस दिए इसलिए आपकी जान बख्शी करता हूं। અને પેલા કર્નલને કહ્યું કે તે મને 10 કારતૂસ આપી છે અત્યારે, એટલે હું તારો જીવ નથી લેતો, તને જીવનદાન આપું છું। આવું કહી અને એ બહાર ચાલ્યો જાય છે અને ઘોડા ઉપર ચડી અને સીધો ચાલતો થઈ જાય છે। કર્નલ એકાંતમાં બેઠા છે અને એ તો ખૂબ દબાઈ પામી ગયા કે આ વજીર અલી જેની અમે વાત કરતા હતા, જેને ગિરફ્તાર કરવા માટે થઈ અને આ સશસ્ત્ર સેના અહીંયા મેં બોલાવી છે, હવે એ વજીર અલી પોતાની સાથે વાત કરી એની પાસેથી 10 કારતૂસ લઈ અને જતો રહ્યો એની નજર સામેથી। એટલે એના સાહસને, એની નિડરતાને જોઈ અને એ પોતે દંગ રહી ગયો અને પેલો લેફ્ટનન્ટ હવે અંદર આવ્યો। એટલે એને પૂછ્યું પેલા કર્નલને કોણ હતું, તો કર્નલ જે છે એ હવે ખૂબ શરમાઈ ગયો અને એકદમ ધીમા અવાજમાં એને કહ્યું એક જાબાજ સિપાહી, એટલે એક આવા જે દુશ્મનો જે છે, જે અંગ્રેજો જે છે એ પણ જે સિપાહીની પ્રશંસા કરે છે એવો જાબાજ સિપાહી વજીર અલી એ દુશ્મનોના પડાવમાંથી, તંબુમાંથી કારતૂસ લઈ અને એની સામેથી જતો રહ્યો। એટલે ખરેખર આ અંગ્રેજો પણ એની ખૂબ પ્રશંસા કરતા હતા। અહીંયા આપણે આ પાઠ અહીંયા પૂરો થાય છે। મિત્રો તમારે શબ્દાર્થ, મુહાવરા છે અને સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ આપણી હિન્દીની નોટબુકમાં લખવાના રહેશે। ધન્યવાદ, આભાર।